વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, ઈ લર્નિંગ ગુજરાત ચેનલની અંદર તમારું સ્વાગત છે। તો ઈ લર્નિંગ ગુજરાત ચેનલની અંદર ધોરણ 9ની અંદર વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 14 આગળ અભ્યાસ કરી રહ્યા છીએ। તો ઈ લર્નિંગ ગુજરાત ચેનલ વડે વિદ્યાર્થી મિત્રોને બને તેટલું અમે અહીં ગાઈડન્સ આપવાનો પ્રયત્ન કરીએ છીએ। જો કોઈપણ જાતની અમૂંઝવણ હોય કે કોઈપણ જાતનો પ્રશ્ન હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં નીચે કોમેન્ટ બોક્સમાં રજૂઆત કરી શકો છો અથવા તો તમે કોન્ટેક્ટ કરીને પણ તેનું નિવારણ લાવી શકો છો। અત્યાર સુધી ઈ લર્નિંગ ગુજરાત ચેનલની અંદર ધોરણ 9 વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 14ની અંદર આપણે અલગ અલગ સ્ત્રોત વિશે, જમીન વિશે, પાણી વિશે, કચરા વિશે, નૈસર્ગિક સંપત્તિ વિશે આપણે અભ્યાસ કર્યો। હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે અહીં આ વિડીયોની અંદર ભૂમિમાં ખનિજની પ્રચુરતા, કે ભૂમિની અંદર ખનિજની માત્રા કેવી રીતે જળવાયેલી રહે છે, કેવી રીતે તે ખનિજોનો ઉપયોગ વનસ્પતિઓ કરે છે, મનુષ્યો કરે છે, તેનો દુરુપયોગ થાય છે, તેનું પ્રદૂષણ થાય છે, તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તેને વિશે આપણે સમજવાનું છે। તો એની અંદર આવે છે પ્રશ્ન નંબર 25, ભૂમિ એટલે શું, તેનું નિર્માણ કેવી રીતે થાય છે તે જણાવો। પૃથ્વીના સૌથી બહારના ઘન પડને ભૂમિ કહેવાય। ભૂમિમાં રહેલા ખનિજો સજીવોને જુદા જુદા પ્રકારના પોષક તત્વો પૂરા પાડે છે તે આપણે જાણીએ છીએ। શરૂઆતમાં ખનિજ તત્વો મોટા પથ્થરો રૂપે હોય છે। તેના પર આબોહવાના પરિબળો એટલે કે સૂર્યપ્રકાશ, પાણી, પવનની અસરો થતાં પથ્થરોનું વિઘટન સૂક્ષ્મ કણોમાં થઈ જાય છે। ભૂમિ નિર્માણમાં લાઇકેન જેવા સજીવો પણ અગત્યનો ભાગ ભજવે છે। આમ પિતૃ ખડકો પર અજૈવિક અને જૈવિક પરિબળોની અસરથી ભૂમિનું શું થાય છે, નિર્માણ થાય છે। પિતૃ ખડકો એટલે કે જે શરૂઆતમાં ખનિજ તત્વો મોટા પથ્થરો સ્વરૂપે હતા તેની ઉપર જૈવિક અને અજૈવિક ઘટકોની અસર થઈને તે ભૂમિમાં શું થાય છે, તેનું નિર્માણ થાય છે। ત્યાર પછી આવે છે પ્રશ્ન, ભૂમિ નિર્માણ માટે જવાબદાર બાબતો પરિબળો સમજાવવાના છે। તો જેવી રીતે આપણે ઉપરના પ્રશ્નની અંદર જોયું, 25મા પ્રશ્નની અંદર જોયું કે જૈવિક અને અજૈવિક ઘટકો જે અસર કરીને શું કરે છે, ભૂમિનું નિર્માણ કરે છે, તો તે કેવી રીતે અસર કરે છે તેને વિશે આપણે સમજૂતી મેળવવાની છે। ભૂમિ નિર્માણમાં અજૈવિક અને જૈવિક પરિબળોની ભૂમિકા સમજાવો। તો ભૂમિ નિર્માણ માટે જવાબદાર બાબતો 2 છે, અજૈવિક અને જૈવિક પરિબળો। તો અજૈવિકની અંદર સૂર્ય, પાણી, પવન, ત્યાર પછી જૈવિકની અંદર આવે છે લાઇકેન જેવી વનસ્પતિ, કે લાઇકેન વનસ્પતિની મદદથી પણ ભૂમિનું નિર્માણ થાય છે। તો સૌપ્રથમ આપણે જોઈએ સૂર્ય વિશે। પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ભૂમિના નિર્માણમાં સૂર્યનું મહત્ત્વ સમજાવો એમ પણ પૂછાઈ શકે 2 માર્ક્સમાં, અથવા તો પાણીનું મહત્ત્વ સમજાવો તેમ પણ પૂછાઈ શકે, અથવા પવનનું મહત્ત્વ છે તેમ પણ પૂછાઈ શકે, અથવા લાઇકેનનું મહત્ત્વ છે તે પણ પૂછાઈ શકે। તો સૂર્યનું મહત્ત્વ શું છે? દિવસના સમયે સૂર્ય ઉષ્મા પથ્થરને ગરમ કરે છે તે આપણે સારી રીતે જાણીએ છીએ। ગરમ પથ્થરોનું વિસ્તરણ થાય છે। વિસ્તરણ થવું એટલે કે તેના કદમાં વધારો થાય છે, જે આપણે નરી આંખે જોઈ શકતા નથી પણ ખરેખર તેના કદમાં વધારો જોવા મળે છે। રાત્રિના સમયે પથ્થરો ઠંડા પડતા તેમનું સંકોચન થાય છે, એટલે કે તેનું કદ પાછું હતું તેવું ને તેવું થઈ જાય છે। પથ્થરોના બધા જ ભાગો સરખા પ્રમાણમાં ગરમ થઈ વિસ્તરણ પામતા નથી અને તે જ પ્રમાણમાં ઠંડા થઈ સંકોચાતા નથી। આવું વારંવાર થવાના પરિણામે પથ્થરોમાં તિરાડ પડી જાય છે। શું થાય છે? તિરાડો પડી જતી હોય છે અને કાળક્રમે મોટા પથ્થરો તૂટી નાના ટુકડાઓમાં શું થાય છે, પરિવર્તિત જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો સૂર્યની અસર આપણે જોઈ કે સૂર્ય કોઈપણ પદાર્થ ઉપર, ખાસ કરીને પથ્થરની મોટા પથ્થરો ઉપર વાત કરીએ તો મોટા પથ્થરો ઉપર ઘડીક તેની ગરમી પડે છે, ઘડીક તેની ઠંડી પડે છે। તો વાતાવરણની ગરમી અને ઠંડીને કારણે તે પદાર્થોમાં તિરાડ પડીને તે અલગ અલગ નાના નાના સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે અને ભૂમિનું શું થાય છે, નિર્માણ થાય છે। ત્યાર પછી આવે છે પાણી। ભૂમિ નિર્માણમાં પાણી 2 રીતે મદદરૂપ છે। પાણી પથ્થરોની તિરાડોમાં પ્રવેશી તિરાડોને શું કરે છે, પહોળી કરે છે। ઝડપથી વહેતું પાણી મજબૂત કઠણ પથ્થરોને તોડી નાખી શકે છે। તીવ્ર ગતિથી વહેતું પાણી તેની સાથે પથ્થરોના મોટા અને નાના કણોને નીચે તરફ લઈ જાય છે। આ કણો બીજા પથ્થરો સાથે ઘસાતા જઈ કદમાં નાના થતા જાય છે અને છેવટે ભૂમિકણોમાં ફેરવાઈ જાય છે।
આ રીતે ભૂમિ મૂળભૂત પથ્થરથી ઘણા દૂર સ્થાને મળી આવે છે. આપણે ઘણી વખત કોઈ વહેતા પાણીના સ્થાને નહાવા ગયા હોય અથવા તો ત્યાં આગળ દર્શનાર્થે ગયા હોય તો આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે નદીની અંદર તો આપણે જોઈએ છીએ તો નાના નાના રેતીના કણ હોય છે, મોટા પથ્થરો હોય છે. તો શેને કારણે થાય છે? તો પાણીની જે ડુંગરોની અંદરથી, જે પહાડોની અંદરથી, જે પ્રદેશની અંદરથી પાણી વહીને આવે છે તો ત્યાંથી તે અલગ અલગ ઘટક કણો, પથ્થરોના કણો, ડુંગરોના મોટા પથ્થરોને તેની સાથે ઘસડીને લાવે છે અને ઘસારાને કારણે તે ઘણી વખત નાના નાના સ્વરૂપમાં રૂપાંતર પામી જાય છે અને નાના નાના એટલા બધા કણોમાં રૂપાંતર પામી જાય છે એક સમયે માટી જેવા પણ કણ બની જાય છે અને તે ભૂમિ સાથે ભળીને ત્યાં તે સ્થાપન થઈને ભૂમિનું શું કરે છે? નિર્માણ કરે છે. પવન. તીવ્ર પવનથી પથ્થરોને ઘસારો થતાં નાના કણો નિર્માણ પામે છે. આ નાના કણોને પવન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. ઘણી વખત ઉનાળાની ઋતુની અંદર આપણે કોઈ રણ પ્રદેશ અથવા તો ધૂળવાળા પ્રદેશની અંદર જઈએ તો આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ધૂળની ડમરીઓ ઉડીને પવનની સાથે એક સ્થાનેથી બીજા સ્થાને શું થાય છે? ઘસડીને લઈ જાય છે અને તેનું શું થાય છે? નિર્માણ થાય છે. આજે આપણે જોઈએ છીએ તો રણ જેવી રણની અંદર જે રેતી છે તે અત્યારે ફળદ્રુપ જમીનની અંદર પ્રવેશીને તે ફળદ્રુપ જમીનને પણ કેવી બનાવે છે? રણ જેવી બનાવી છે અને રેતિયાળ જમીન બનાવવાનો પ્રયત્ન થઈ જાય છે. ત્યાર પછી આવે છે જૈવિક ઘટકની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધી આપણે જે 3 ઘટકો વિશે વાત કરી, સૌપ્રથમ તો આપણે સૂર્ય વિશે વાત કરી, બીજી આપણે પાણી વિશે વાત કરી, ત્રીજી આપણે પવન વિશે વાત કરી અને આજે હવે જોવાનું છે આપણે લાઇકેન સજીવ વિશે, જે જૈવિક છે. લીલ અને ફૂગની પરસ્પરતા દર્શાવતી આ વનસ્પતિઓ પથ્થરોની સપાટી પર ઉગે છે. તે વૃદ્ધિ દરમિયાન અમુક પદાર્થોનો સ્ત્રાવ કરે છે. તે તેના શરીરની અંદરથી અમુક પદાર્થો તે શું કરે છે? તે પથ્થર ઉપર જ્યાં સ્થાયી થયેલી છે ત્યાં તે શું કરે છે? છોડે છે. આ સ્ત્રાવ પથ્થરોની સપાટીને તોડી પાવડરમાં ફેરવે છે. જે સ્ત્રાવ કરેલો છે તે પથ્થરોની સપાટીને શું કરે છે? તોડી નાખે છે અને પાવડરમય સ્વરૂપ બનાવે છે. આમ ભૂમિનું પાતળું સ્થળ બને છે. હવે આ સપાટી મોસ એટલે કે શેવાળ જેવી બીજી નાની વનસ્પતિઓને ઉગવા માટે સક્ષમ હોય છે. તેઓ પથ્થરને વધારે પ્રમાણમાં તોડે છે. મોટા વૃક્ષોના મૂળ પથ્થરોની તિરાડોમાં જઈ વૃદ્ધિ પામી તિરાડોને વધારે પહોળી કરે છે. આપણે ઘણી વખત જોઈએ છીએ તો કોઈ મોટી ઇમારત હોય, તે ઇમારત ઉપર ઘણી વખત પીપળા જેવી વનસ્પતિઓ ત્યાં ઉગી નીકળે છે. તો પીપળા જેવી વનસ્પતિ ઉગીને તે મહામારી ઇમારત મજબૂત બનાવેલી હોય પણ તેની અંદર એક બીજ આવી જાય અને તે બીજને કારણે શું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? તે દિવાલને પણ તોડી નાખે છે અને ભવિષ્યની અંદર તે ઇમારતને શું કરે છે? ખોખડી પણ કરી નાખે છે, એટલે કે રહેવા લાયક રહેવા દેતી નથી. સમજાવો. પથ્થર પર આબોહવાના પરિબળો અને સજીવો વડે પ્રેરાતા લાંબા ગાળાની વિઘટક અસરોથી ભૂમિનું નિર્માણ થાય છે. જુઓ પ્રશ્ન નંબર 26, જે આપણે ઉપર પ્રશ્ન નંબર 26માં જોઈ ગયા છે. આબોહવા એટલે કે હવા અને પાણીની અસરો થાય છે. સૂર્યની પણ અસર તેમાં જોવા મળે છે અને કેટલાક લાઇકેન જેવી વનસ્પતિ પણ તેની અંદર ભૂમિના નિર્માણની અંદર શું કરે છે? ફાળો આપે છે. તેને વિશે પ્રશ્ન નંબર 26ની અંદર આપણે અભ્યાસ કરી ચૂકેલા છે, તો દરેક વિદ્યાર્થીઓ તેમાં સમજી શકો છો. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ આવે છે. થોડીક માટી લો અને તેને પાણી ભરેલા બીકરમાં નાખો. લીધેલી માટીના લગભગ 5 ગણું પાણી બીકરમાં હોવું જોઈએ. માટી અને પાણીને બરાબર હલાવી ભેગા કરો અને ત્યારબાદ માટીને નીચે જામવા દો. કેટલાક સમય પછી અવલોકન કરો. શું બીકરના તળિયાની માટી સમાંક કે સ્તરોમાં વિભાજિત છે? બીકરના તળિયાની માટી સ્તરોમાં વિભાજિત છે. જો સ્તરોનું નિર્માણ થયેલું હોય તો એક સ્તર બીજા સ્તરથી કેવી રીતે ભિન્ન છે? ભૂમિ એ વિવિધ કદના કણોનું મિશ્રણ છે. તેમાં મોટા કદના કણો સૌથી નીચે અને ક્રમશઃ ઉપર હલકા અને નાના કદના કણો જમા થાય છે. કણના કદના આધારે એક સ્તર બીજા સ્તરની ભિન્ન પડે છે, એટલે કે અલગ અલગ સ્તર
જેનું કદ વધારે, દળ વધારે છે તે નીચે બેસી જાય છે, જેનું દળ ઓછું છે તે ઉપરના ભાગમાં રહે છે. આવી રીતે ભૂમિનું શું જોવા મળે છે? નિર્માણ થતું આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીએ તે પ્રમાણે કે વનસ્પતિ દ્વારા જે પાકને નુકસાન થાય છે, વનસ્પતિ દ્વારા અમુક પાકને શું થાય છે? નુકસાન થતું હોય છે, કારણ કે બિનજરૂરી જમીનની અંદર તેનું શું થાય છે? ઉછેર થઈને તે આપણે જોઈ શકીએ છીએ. તો જમીનના અલગ અલગ સ્થળને કારણે, જમીનનું અમુક સ્થળ જમીનની અંદર તમે જુઓ છો તો જમીનનું જ્યારે ખોદકામ થતું હોય છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમે જુઓ છો તો તેની સાઈડ ઉપર જોશો તો તમને ઉપરના ભાગે કાળી માટી, એના નીચેના ભાગે તમને રેતાળ માટી, એ જ રીતે અલગ અલગ સ્થળ તમે ભૂમિના સ્થળમાં જોઈ શકો છો. શું ત્યાં પાણીની અસર પર કંઈક તરતું જણાય છે? પાણીની સપાટી પર જીવંત સજીવ અથવા તો નિર્જીવ, ખાસ કરીને સળતા કાર્બનિક ઘટક તરતા જણાય છે. કાર્બનિક ઘટક એટલે કે જેની અંદર કાર્બનનું પ્રમાણ હોય છે. લગભગ પૃથ્વીની સપાટી ઉપર તમામે તમામ ઘટકો એવા છે કે જે શું છે? કાર્બનિક છે. શું કોઈ પદાર્થ પાણીમાં ઓગળેલા હોઈ શકે છે? તમે કેવી રીતે ચકાસશો? હા, ક્ષાર હોઈ શકે છે. તે પાણીના સ્વાદ પરથી ચકાસી શકાય છે, કારણ કે કોઈપણ પાણીમાં ઓગળેલા હોય છે કોઈ પદાર્થ, તો તેના સ્વાદ ઉપરથી આપણે સારી રીતે ઓળખી શકીએ. ભૂમિનું બંધારણ અને બંધારણમાં જોવા મળતા ઘટકોનું મહત્ત્વ જણાવો. ભૂમિ એક મિશ્રણ છે. ભૂમિ એક મિશ્રણ છે. તેના બંધારણમાં વિવિધ કદના ભૂમિકણો, ખનિજ પોષક તત્વો, હ્યુમન્સ, સૂક્ષ્મજીવો, અળસિયા વગેરે આવેલા છે. ભૂમિકણો કાપના કણો, માટીના કણો, રેતી કણોના સરેરાશ પ્રમાણ દ્વારા ભૂમિનો પ્રકાર નક્કી થાય છે. ખનિજ પોષક તત્વો જમીનની ફળદ્રુપતા વધારે છે. ભૂમિમાં તેની પ્રાપ્તિ ભૂમિ કયા પથ્થરોમાંથી બનેલી છે તેના ઉપર આધાર રાખે છે. પૃથ્વીના વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે ખનિજ પોષક તત્વો અગત્યના છે. ભૂમિમાં રહેલા મૃત સજીવોના સડેલા કે વિઘટન પામેલા ટુકડાઓને હ્યુમન, સડતા કાર્બનિક પદાર્થો કહેવાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હ્યુમન્સ એટલે શું? ભૂમિમાં હ્યુમન્સના પ્રમાણ અને તેમાં મળી આવતા સૂક્ષ્મજીવોને આધારે ભૂમિની ગુણવત્તા નક્કી થાય છે. તેઓ ભૂમિને છિદ્રાળુ બનાવી હવા તેમજ પાણીને ભૂમિની અંદર દાખલ થવામાં મદદરૂપ બને છે. હ્યુમન્સ અને સૂક્ષ્મજીવો ભૂમિકણો સાથે ઉપરી ભૂમિ સ્તર એટલે કે ભૂમિના ઉપરના સ્તરમાં હોય છે. ઉપરી ભૂમિ સ્તરની ગુણવત્તા જે તે વિસ્તારની જૈવ વિવિધતા નક્કી કરે છે. જૈવ વિવિધતા એટલે કે સજીવોમાં શું ભિન્નતા જોવા મળે છે તે બાબતમાં. અળસિયા ભૂમિને ઉપર નીચે કરી ભૂમિનું કુદરતી ખેડાણ કરે છે, તેમજ ભૂમિના પોષક તત્વોનું પુનઃચક્રીકરણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પહેલાંના સમયની અંદર તમારા પપ્પા અથવા તો તમારા દાદા કે તમારા મોટા ભાઈ જો ભણેલા હશે, અભ્યાસ કરેલો હશે, તો તેમને એક પાઠ આવતો હતો, અળસિયા ખેડૂતોના મિત્ર છે. તો અળસિયા ખેડૂતોના મિત્રો શા માટે કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? કારણ કે અળસિયાનો ખોરાક શું છે? માટી. તો તે માટીને ખાય છે અને તે ઉચ્છ્વાસ અને મળદ્વાર દ્વારા તેનો નિકાલ કરે છે, અને તે તેના મુખ વડે ભૂમિને એટલે કે જમીનને ઉપર નીચે કરવાની પ્રવૃત્તિ કરે છે, જેને કારણે જમીનની અંદર ખેડ સારી થઈ શકે અને જમીન પોચી થઈ શકે છે. એટલા માટે જ અળસિયાને શું કહેવાય છે? ખેડૂતોના મિત્ર પણ કહી શકાય છે. ભૂમિ પ્રદૂષણ શાનાથી થાય છે? તેનાથી ભૂમિ પર શું અસર થાય છે? આધુનિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વધુ માત્રામાં અને લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ભૂમિ પ્રદૂષણ થાય છે. અત્યારે આપણે જોઈએ છીએ તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, ખેડૂતો અતિશય વધારે પાક મેળવવા માટે અથવા તો ફળોનો અતિશય વધારે શું કરવા માટે? ફાલ મેળવવા માટે આજે રાસાયણિક ખાતરો અને ઘણી બધી દવાઓનો ઉપયોગ કર્યા કરે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે તે નથી જાણતા કે આ રાસાયણિક ખાતરો અને જંતુનાશકો જે નાખવામાં આવે છે તેને કારણે જમીનનું પ્રદૂષણ કેટલું બધું થાય છે, અને તેને કારણે હવાનું પ્રદૂષણ અને પાણીનું પ્રદૂષણ પણ તેની સાથે પ્રેરે છે. તો પાણીનું પ્રદૂષણ કેવી રીતે પ્રેરે છે?
જો જમીનની અંદર રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ છાંટવામાં આવે, સ્વાભાવિક છે તે જંતુનાશક જંતુઓને તો નાશ કરે જ છે, પરંતુ તે જમીનમાં વિઘટન ન થઈ જાય, પાણી વરસાદનું પાણી અથવા તો અન્ય પાણી તેમાં જાય અને તે પાણીના વહેણ સાથે આગળ વધે તો પાણી અન્ય ઉપયોગી પાણી સાથે ભળીને તે જળ પ્રદૂષણ પણ શું કરે છે? ઉત્પન્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવાનું પ્રદૂષણ પણ તે રીતે થાય છે, કારણ કે જોરમાંથી પવન ફૂંકાતો હોય તો જોરમાં પવન ફૂંકાતો હોય તો પવનની સાથે રાસાયણિક ખાતરનો જે ભૂકો હોય છે તે ઉડીને અન્ય સ્થાને જઈ શકે, લોકોના શ્વાસોશ્વાસમાં આવી શકે. જંતુનાશક દવા પણ એક જાતને પાવડરમય સ્વરૂપો હોય છે અથવા તો પ્રવાહી સ્વરૂપે હોય છે, તો પણ તે વાતાવરણમાં ઉડીને શું થાય છે? જાય છે. તો આવી રીતે હવાનું પ્રદૂષણ પણ ફેલાઈ શકે. આ ઉપરાંત ભૂમિ પરથી વનસ્પતિ આવરણો દૂર કરવાથી ભૂમિ પ્રદૂષણ થાય છે. વધુ પડતા ખાતર અને જંતુનાશકોના ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મ જીવો નાશ પામે છે અને ભૂમિની સંરચનાઓ નાશ થાય છે. હ્યુમસ બનાવવામાં મદદરૂપ તેમજ પોષક દ્રવ્યોના પુનઃચક્રીકરણમાં મદદરૂપ અળસિયાનો પણ નાશ થઈ શકે છે. જો ટકાઉ એટલે કે નિભાવપાત્ર કૃષિ ન કરવામાં આવે તો ઉપજાઉ ભૂમિ ખૂબ ઝડપથી પડતર એટલે કે બિન ઉપજાઉ બની જાય છે, પરિવર્તન થઈ જાય છે. ઉપયોગી ઘટકો ભૂમિ પરથી દૂર થવાથી અને અન્ય હાનિકારક પદાર્થો ભૂમિમાં ભળી જવાને કારણે ભૂમિની ફળદ્રુપતા ઘટે છે. તેથી તેના પર આવેલી જૈવિક વિવિધતા શું થાય છે? નાશ પામે છે. કેવી રીતે ભૂમિ નિર્માણ કરવા માટેના કેટલાક પરિબળો તેને નષ્ટ કરવા જવાબદાર બની શકે છે. ભૂમિનું નિર્માણ કરવા માટે કેટલાક પરિબળો એવા છે નષ્ટ કરવા માટે જવાબદાર છે. તે કયા કયા ઘટકો છે તે આપણે જોઈએ. એક સ્થળે જોવા મળતી ભૂમિ લાંબા સમયના અંતે નિર્માણ પામેલી હોય છે, પરંતુ ભૂમિને એક સ્થાને નિર્માણ કરવા માટે જવાબદાર કેટલાક પરિબળો પવન અને પાણી તેને કોઈ બીજા સ્થાને સ્થળાંતર કરવા માટે જવાબદાર હોઈ શકે છે. ભૂમિ પર જ્યારે વનસ્પતિ આવરણો ન હોય ત્યારે તીવ્ર પવન કે પાણીના તીવ્ર પ્રવાહથી ભૂમિના કણો સ્થળાંતરિત થઈ શકે છે. એટલે કે સારા કણો હોય કે ખરાબ કણો હોય, રેતી હોય કે ફળદ્રુપ જમીન હોય, તે એક સ્થાનેથી બીજા સ્થાને જતી રહે છે. આ રીતે ભૂમિના બધા કણો સ્થળાંતર થવાથી કઠણ મજબૂત પથ્થર બહાર આવે છે અને ભૂમિ નષ્ટ થાય છે. કારણ કે પથ્થર ઉપર વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા નહિવત થાય છે. કારણ કે પથ્થર ઉપર વનસ્પતિ ઉગતી નથી, તે આપણે સારી રીતે થાય છે જાણીએ છીએ. હા, આપણે જાણીએ છીએ પથ્થરની તિરાડની અંદર જો કોઈ માટી હોય, તેમાં કોઈ બીજ હોય વનસ્પતિના, તો તે ત્યાં ઉગી નીકળે છે, પણ પથ્થરની ઉપર ઉગવું તેને માટે અશક્ય છે. એક જ પ્રકારની 2 ટ્રે લો અને તેને માટીથી ભરો. એક ટ્રેમાં રાઈ, મગ કે ડાંગરના રોપાને રોપી દો અને બંને ટ્રેમાં ત્યાં સુધી પાણી સિંચો જ્યાં સુધી ટ્રેમાં વનસ્પતિઓના રોપાની વૃદ્ધિથી ટ્રે ઢંકાઈ ન જાય. તે સુનિશ્ચિત કરો કે બંને ટ્રે એક જ ખૂણે વળે. બંને ટ્રેમાં સરખા પ્રમાણમાં પાણી એ રીતે સિંચો કે પાણી બહારની તરફ નીકળી જાય. જે આકૃતિની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે વહેતા પાણીની ઉપરી ભૂમિ જમીનના ઉપરના સ્તર પર થતી અસરો શું જોવા મળે છે તે. ટ્રેની બહાર નીકળતી માટીના પ્રમાણનો અભ્યાસ કરો. શું આ પ્રમાણ બંને ટ્રેમાં સરખું છે? ના. જે ટ્રેમાં રોપ્યા છે તેના કરતાં રોપ્યા વગરની ટ્રેમાંથી વધારે માટી નીકળે છે. કારણ કે જેની અંદર રોપેલા છે તો તે રોપા તેના મૂળ વડે માટીને શું કરે છે? જકડી રાખે છે. માટીને જકડી રાખતી હોવાથી તે જમીનનું ધોવાણ કેવું થાય છે? ખૂબ જ ઓછું થાય છે. હવે કેટલીક થોડી ઊંચાઈથી બંને ટ્રેમાં સરખા પ્રમાણમાં પાણી સિંચો. જેટલું પાણી પહેલાં સિંચ્યું હતું તેટલા જ પ્રમાણમાં પાણી 3 થી 4 વાર નાખો. હવે જમીનના પ્રમાણનો અભ્યાસ કરો. જે જમીન ટ્રેની બહાર નીકળેલી છે તેનો અભ્યાસ કરો. શું બંને ટ્રેમાં જમીનનું પ્રમાણ સરખું છે? ના. જે ટ્રેમાં રોપા નથી તે ટ્રેમાં જમીનનું પ્રમાણ ઓછું છે, કારણ કે પાણી ઊંચેથી ઉમેરતા તે વધુ જમીન શું કરે છે? ગુમાવે છે, જેનું આપણે કહીએ છીએ ધોવાણ થયેલું કહી શકીએ. શું જમીનનું ધોવાણ પહેલાં કરતાં વધારે કે ઓછી સમાન માત્રામાં થાય છે? જે ટ્રેમાં રોપા નથી તેમાં જમીનનું ધોવાણ
પહેલાં કરતાં વધારે માત્રામાં થાય છે. ભૂમિ પર વનસ્પતિ આવરણો શું અગત્ય ધરાવે છે? આ આવરણો દૂર થતાં શું થાય છે? ભૂમિ પર વનસ્પતિનું આવરણ શું મહત્ત્વ ધરાવે છે અને તે દૂર થતાં શું અસરો જોવા મળે છે તેને વિશે આપણે અભ્યાસ કરીએ. ભૂમિ પર આવેલા વનસ્પતિ આવરણો પાણીને ભૂમિના સ્તરોમાં ઉતારવાની મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વનસ્પતિઓના મૂળ જમીનના ક્ષરણ એટલે કે ધોવાણને અટકાવવામાં અગત્ય ધરાવે છે. સમગ્ર વિશ્વમાં મોટા પાયે જંગલો કપાઈ રહ્યા હોવાથી વનસ્પતિ આવરણો દૂર થાય છે. તેથી જૈવ વિવિધતાનો નાશ થાય છે તેમજ ભૂમિનું ધોવાણ થાય છે. વનસ્પતિ વૃદ્ધિ માટે મદદરૂપ ઉપરી ભૂમિસ્તર એટલે કે જમીનનો ઉપરનો ભાગ ધોવાણની ક્રિયાથી દૂર થતાં ભૂમિ બિન ઉપજાઉ બની જાય છે. વનસ્પતિ આવરણો વગર પર્વતીય અને ઊંચાઈવાળા વિસ્તારોમાં ઝડપથી ધોવાણ થાય છે. પર્વતીય અને ઊંચાણવાળા વિસ્તારોમાં કારણ કે તે સ્થાનો પર પાણીનું વહેવાનું પ્રમાણ કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. ભૂમિ કે માટીનું નિર્માણ કેવી રીતે થાય છે? તો તે આપણે જોયું આગળ પ્રશ્નની અંદર. તે જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જવાબ મળેલા છે, છતાં પણ આપણે અહીં સમજવાની પ્રયત્ન કરશું કે ભૂમિનું નિર્માણ કેવી રીતે થઈ રહ્યું છે. કે સૂર્યપ્રકાશ, પાણી, લાઇકેન, પવન દ્વારા મુક્ત થતા દ્રવ્યો વડે પથ્થરો પર તિરાડો પડે છે અને મોટી થતી જાય છે. તેના પર પવન અને પાણીની અસરથી નાના કણોમાં વિઘટન થઈ ભૂમિનું શું કરે છે? નિર્માણ કરે છે. તો ભૂમિના નિર્માણ માટે મુખ્ય પરિબળો કેટલા છે? 4 છે. સૌપ્રથમ આવે સૂર્યપ્રકાશ, બીજું આવે છે પાણી, ત્રીજું આવે છે પવન, ચોથું આવે છે લાઇકેન. સૂર્યપ્રકાશ, પાણી અને પવન એ અજૈવિક ઘટકો છે, જ્યારે લાઇકેન એક વનસ્પતિ છે જેને જૈવિક ઘટકની અંદર લઈ શકાય. ભૂમિનું ક્ષરણ એટલે શું? ભૂમિનું ક્ષરણ એ તીવ્ર પવન અને ઝડપથી વહેતા પાણી દ્વારા ભૂમિનું ઉપરનું સ્તર દૂર થવાની ક્રિયાને ભૂમિનું ક્ષરણ એ તીવ્ર પવન કે ઝડપથી વહેતા પાણી દ્વારા ભૂમિનું ઉપરનું સ્તર દૂર થવાની ક્રિયાને શું કહેવાય છે? ભૂમિનું ક્ષરણ. ક્ષરણને રોકવા અને ઓછું કરવા માટે કઈ કઈ રીતો છે? ક્ષરણને રોકવા અને ઓછું કરવા માટેની રીતો વૃક્ષારોપણ છે, ઘાસની રોપણી છે, ખેતરની ફરતે પાળા બનાવવા અને પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી, નદી કિનારે મોટા પથ્થરોની આડશો ગોઠવવી, પર્વતીય વિસ્તારોમાં ધાબા ખેતી પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. ધાબા ખેતી પદ્ધતિ એટલે કે પર્વતીય વિસ્તારોની અંદર કોઈ ચોક્કસ ભાગની અંદર તેનું નિર્માણ કરીને તેનો વ્યવસ્થિત જગ્યા એક સમથળ જગ્યા બનાવીને ત્યાં પાક ઉગાડવાની પદ્ધતિને શું કહેવાય છે? ધાબા ખેતી પદ્ધતિ કહેવાય. જેવી રીતે આપણા મકાનની ઉપર ધાબા હોય છે તેવી જ રીતે તે વિસ્તારની અંદર પણ યોગ્ય પ્રમાણમાં ધાબા જેવો વિસ્તાર બનાવીને એક સમથળ જગ્યા બનાવીને ત્યાં આગળ ધાબું રચના કરવામાં આવે છે. તેને પર્વતીય વિસ્તારોમાં ધાબા ખેતી પદ્ધતિ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ગાડી તમે જે પ્રશ્નના અભ્યાસ કરેલા છે તે આપણા જીવન સાથે ખૂબ જ મહત્ત્વના છે અને સરળતાથી યાદ રહી જાય એવા પ્રશ્નોના જવાબો છે. તો દરેક વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું, તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે અભ્યાસને તમારે જીવનલક્ષી સમજીને ભવિષ્યની અંદર તમને ઉપયોગમાં આવી શકે તે રીતે અભ્યાસ કરીને તેનો અભ્યાસ કરવાનો છે, જેથી કરી તમે પરીક્ષામાં સારું વર્ણન કરી શકો.